નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુનું આયોજન। રેસ્ક્યુમાં નૌકાદળ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા મામલે જૂઠાણાના આક્ષેપ। પૂરતી સુવિધા ન હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા પોતાની યશગાથા ગવાઈ। પોરબંદરની બિરલા ફેક્ટરીના બાલાજીના દંગામાં કરાયું ડિમોલેશન। વર્ષોથી બંધ પડેલા મકાનોને હટાવી જગ્યાની સફાઈનો દાવો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। કુતિયાણા પંથકમાં વિચિત્ર સાયબર ફ્રોડ મામલે તંત્ર આવ્યું હરકતમાં। પોરબંદર નજીકના સમુદ્રમાં કોસ્ટગાર્ડ દ્વારા રિજિયોનલ સર્ચ અને રેસ્ક્યુ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય સુરક્ષા એજન્સીઓ અને સરકારી વિભાગ પણ જોડાયા હતા। કોસ્ટગાર્ડ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર 1 દ્વારા પોરબંદર નજીકના સમુદ્રમાં રિજિયોનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા મોક ડ્રીલનું આયોજન થયું હતું। ઓપરેશનમાં 8 જેટલા જહાજો અને વિમાનો સામેલ થયા હતા, જેમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના સૂર્ય સજાગ અને રાજરતન જહાજ ઉપરાંત 2 ઇન્ટરસેપ્ટર બોટ, ડોનિયર વિમાન કે જેને પોરબંદર કોસ્ટગાર્ડના એર એક્વેલેવ ખાતેથી ઉડાન ભરી હતી, જે ઉપરાંત મરીન પોલીસની એક બોટ અને ઇન્ડિયન નેવીની એક ફાસ્ટ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ સાથે પણ જોડાઈ હતી। કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયાકાંઠે પ્રાદેશિક શોધ અને બચાવ કવાયત સફળતાપૂર્વક હાથ ધરી હતી, જેનો ઉદ્દેશ્ય દરિયાઈ હિસ્સેદારોમાં સંકલન, પ્રતિભાવ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારી વધારવાનો હતો। આ મોટા પાયે કવાયતમાં કોસ્ટગાર્ડ એકમોની સાથે ભારતીય નૌકાદળ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મત્સ્યોદ્યોગ વિભાગ સહિતની મુખ્ય એજન્સીઓ પણ જોડાઈ હતી। भारतीय तटरक्षक हमारे इंडियन सर्च एंड रेस्क्यू रीजन की नेशनल मैरीटाइम सर्च एंड रेस्क्यू कोऑर्डिनेटिंग अथॉरिटी है। उस अथॉरिटी के चलते और उस अपनी जिम्मेदारियों के तहत हम लोग हर 6 महीने में एक रीजनल सर्च एंड रेस्क्यू एक्सरसाइज कंडक्ट करते हैं। ये भारतीय तटरक्षक के हर रीजन में हर 6 महीने में ये एक्सरसाइज होती है और इस एक्सरसाइज का मेन मकसद हमारी और हमारे जितने भी स्टेक होल्डर्स हैं सर्च एंड रेस्क्यू में, उनकी कैपेबिलिटी असेसमेंट और कैपेसिटी ऑगमेंटेशन के बारे में एक स्वयंभू ऑडिट करना होता है। हम जानते हैं कि और इन एक्सरसाइज के माध्यम से हम कैसे अपनी सर्च एंड रेस्क्यू कैपेबिलिटी को और से और अच्छा कर सकें, हम और ज़्यादा रिस्पॉन्सिव बन सकें, हम और ज़्यादा अगर हमको कोई ऐसी कमियां नज़र आ रही हैं हम उनको दूर कर सकें, ताकि जब भी एक्चुअल में सर्च एंड रेस्क्यू कोस्ट गार्ड को और जो हमारी रिसोर्स एजेंसीज हैं उनको करना पड़े, हम जल्दी से जल्दी रिस्पॉन्स करके उसको कर सकें। क्योंकि जैसा आपको पता है कोस्ट गार्ड वी डील विद रियल लाइफ एट सी। उसी के तत्वाधान में आज आपने सी में रीजनल सर्च एंड रेस्क्यू एक्सरसाइज देखी, कैसे हमने एक एयरक्राफ्ट क्रैश को सिमुलेट किया और उस एयरक्राफ्ट क्रैश को सिमुलेट करने के बाद कैसे हमारी एजेंसीज ने, सर्च एंड रेस्क्यू यूनिट्स ने, जिसमें मरीन पुलिस ने, भारतीय नौसेना ने और कस्टम्स ने, मरीन पुलिस ने, सबने पार्टिसिपेट किया और अपने एसेट्स को द्वारा उस प्रोसेस को ऑगमेंट किया। और इसका सिर्फ एक ही मकसद है कि हम अपने जो हमारा कैपेसिटी और कैपेबिलिटी असेसमेंट है वो इतना दुरुस्त कर सकें कि जब भी ऐसी चीज़ की रियल टाइम आवश्यकता पड़े तो हम लोग उसको उतने ही जोश से और उतने ही जल्दी से उस इमरजेंसीज को के लिए रिएक्ट कर सकें। थैंक यू। जय हिंद। આ કવાયતમાં સમુદ્રમાં ક્રેશ થયેલ વિમાનને લગતા
માસ સર્ચ અને બચાવ દ્રશ્યનું અનુકરણ કરવામાં આવ્યું હતું. એ સિવાય પણ વિવિધ રેસ્ક્યુ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ જવાનો જોડાયા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વધુ એક વખત પોતાના ખોટા ગુણગાન ગાયા હોવાના આક્ષેપ થયા છે, જેમાં ઓડદર ખાતે આવેલી ગૌશાળામાં પૂરતી સુવિધા ન હોવા છતાં મહાનગરપાલિકાનું તંત્ર આ મામલે પોતાની યશગાથા ગાઈ રહ્યું છે. પોરબંદર નજીકના ઓડદર ગામે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં પૂરતી સુવિધા હોવાની પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે, જેમાં ગૌશાળા ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાના અને ગૌવંશની યોગ્ય સાર સંભાળ લેવાતી હોવાના દાવાઓ કરાયા છે. ખાસ કરીને આ ગૌશાળામાં 900 જેટલા ગૌવંશનું પાલન કરતું હોવાની જાહેરાત થઈ છે. જો કે આ અંગે કોઈ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવી નથી, ત્યારે આંકડા પર શંકા ઉપજાવે છે. તો આ ગૌશાળામાં 700 મણ ઘાસચારો આપવાનું જાહેર થયું છે. જો કે આટલો ઘાસચારો ગૌધનને ન મળતો હોવાના આક્ષેપ થયા છે. ખાસ કરીને આરટીઆઈમાં અહીં સેવા આપતા ડોક્ટરની ડિગ્રી જાહેર કરાઈ નથી, તે વાતને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અહીં વસવાટ કરતા ગૌધન માટે 12 જેટલા પાણીના વેડા ઉપલબ્ધ હોવાનો પણ દાવો કરાયો છે, જેને લઈને પણ પશુ પ્રેમીઓ સવાલો ઉઠાવી રહ્યા છે. અને ગૌધન માટે યોગ્ય શેડની પણ વ્યવસ્થા ન હોવાથી પશુધનને રહેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આટલી અસુવિધા હોવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા ખોટી પ્રેસ નોટો જાહેર કરાઈ છે, ત્યારે એનિમલ વેલફેર બોર્ડની નોટિસને પગલે આવા જૂઠાણાઓ ફેલાવતા હોવાના આક્ષેપ થયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલા ફેક્ટરીના બાલાજીના દંગા વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલ મકાનો પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આ કામગીરી વર્ષોથી બંધ પડેલા મકાનોને હટાવી જગ્યાની સફાઈ માટે કરાઈ હોવાનું જણાવ્યું હતું. પોરબંદર શહેરમાં વીરભનુની ખાંભી નજીક સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી એટલે કે બિરલા ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે ફેક્ટરીની સામે જગ્યા આપવામાં આવી હતી, ત્યારે આ જગ્યા હાલ બાલાજીના દંગા તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વર્ષોથી અનેક પરિવારો વસવાટ કરે છે, પરંતુ કોઈ કારણોસર અચાનક ફેક્ટરીના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં બંધ પડેલ મકાનોનું એકાએક ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં રહેલ પડતર મકાનોનું ડિમોલેશન શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ફેક્ટરી દ્વારા અંદાજે 30 જેટલા પડતર મકાનોનું જેસીબી મશીન તેમજ મજૂરીની ટીમ દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે અધિકારીઓએ જૂના બંધ પડેલા પડતર મકાનો દૂર કરી અને સાફ સફાઈ માટે આ કામગીરી કરાઈ હોવાનું જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બિરલા ફેક્ટરી સામે આવેલ દંગા વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં શૌચાલય તેમજ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરની બિરલા ફેક્ટરીમાં કામ કરતા કામદારો માટે ફેક્ટરી દ્વારા ફેક્ટરી સામે જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યા પર અલગ અલગ વિસ્તારમાં 200થી વધુ કામદારોના પરિવાર વસવાટ કરે છે, પરંતુ બિરલા ફેક્ટરીના વિવિધ દંગા વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં વર્ષોથી આ વિસ્તારમાં શૌચાલય બનાવવાની પરમિશન ફેક્ટરી દ્વારા આપવામાં આવતી નથી, જેથી હાલ મોટાભાગના પરિવારોને ત્યાં શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી સ્થાનિકોને શૌચાલય માટે મુશ્કેલી વેઠવી પડે છે. તો આ વિસ્તારમાં સફાઈની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી રહેણાંક વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. ત્યારે આ વિસ્તારમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા અગાઉ સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં કુતિયાણામાં વિચિત્ર સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો હતો. જે મામલે ગુજરાત ન્યૂઝમાં સમાચારો પ્રસારિત થયા બાદ સામાજિક આગેવાનો પણ આગળ વધ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કુતિયાણા શહેરમાં આવેલ બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઉપરાંત બેંક ઓફ બરોડા મહિયારી શાખા તેમજ રાણા કંડોળા બેંક ઓફ બરોડા શાખામાંથી મોટી સંખ્યામાં સાયબર ફ્રોડ ઘટના બની રહી છે. આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ બેંકમાં જેના ખાતાઓ છે તેવા ખાતાઓમાંથી મહારાષ્ટ્રમાં ફિંગર એટલે કે અંગૂઠા ઉપરથી પૈસા ઉપડી રહ્યા છે, પરંતુ નવાઈની વાત એ છે કે મોટા ભાગના પૈસાના મેસેજ ગ્રાહકો સુધી પહોંચતા નથી. કેટલા એવા ગ્રાહકો છે જેમના ખાતામાં દર 24 કલાકે 10,000 રૂપિયા ઉપડી રહ્યા છે,
જ્યાં સુધી ખાતામાં જીરો ના થાય ત્યાં સુધી આ પૈસાઓ ઉપડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ પૈસા ગ્રાહકોના ફિંગરપ્રિન્ટ પર ઉપડી રહ્યા છે. આ સમગ્ર મામલા અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત થયો હતો. ત્યારબાદ બેંક ઓફ બરોડાના ઝોનલ કક્ષાના અધિકારીઓએ આજે કુતિયાણા ખાતે મુલાકાત લીધી હતી. ત્યારે સામાજિક અગ્રણીઓએ પણ તેમણે રજૂઆત કરી હતી. કુતિયાણા તાલુકામાં અને પોરબંદર જિલ્લામાં SBI અને બેંક ઓફ બરોડા વગેરે બેંકોમાંથી ખેડૂતો અને નાના માણસોના પૈસાનો જે સાયબર ફ્રોડ થયો છે એ છેલ્લા 1 મહિનાથી આ ગાજે છે. અને સાયબર ફ્રોડ એવા લોકોનો થયો છે કે જેનું ટર્નઓવર ઓછું છે, જે અભણ છે, જેને બહુ કંઈ ખ્યાલ નથી. તો આ સાયબર ફ્રોડમાં જે લોકોએ ફરિયાદ કરી છે એનું નિરાકરણ પર 3-4 મહિને આવે છે. તો ખરેખર તો બેંકોએ પહેલાં તો તપાસ કરીને જે લોકોનું ફ્રોડ થયો છે એનું બેંકે ફરિયાદી બને તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને બેંકમાં એક અલગ એને ટેબલની વ્યવસ્થા રાખવી જોઈએ. કારણ કે આ જે કોઈ ઠગના ભોગ બન્યા છે, જે કોઈ એને કોઈ કાયદાકીય જ્ઞાન હોતું નથી કે ભાઈ ક્યાં શું કરવું, કેમ ફરિયાદ કરવી, ક્યાં અરજી આપવી. કુતિયાણા તાલુકો અને પોરબંદર જિલ્લો ઔદ્યોગિક રીતે સાવ પછાત હોય. આ ખેતી ઉપર જ માણસોનું આજીવન હાલતું હોય અને નાના ખેડૂતો અને દૂધ ઉપર માણસ ગુજરાન અકાવે છે, પશુપાલન ઉપર. તો આવી સ્થિતિમાં 3-3, 4-4 મહિને પૈસા મળે તો માણસોનું બધી આર્થિક વ્યવસ્થા વિખાઈ જાય એમ હોય. તો સરકારશ્રીએ અને ખાસ કરીને બેંકના ઝોનલ કક્ષાના અધિકારીઓએ તાત્કાલિક આમાં રસ દાખવી અને આખા પ્રકરણમાં તાત્કાલિક લોકોને પૈસા મળી જાય એવું બેંકમાંથી વ્યવસ્થા કરે એવી અમારી માગણી છે. આ પ્રકારે ભોગ બનનાર બેંકના ગ્રાહકો હાલ તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ વિભાગ જો યોગ્ય તપાસ કરે તો મોટો ફ્રોડ બહાર આવી શકે તેમ છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષા ચકાસણી અભિયાન હાથ ધરાયું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ અંગે ચેકિંગ હાથ ધરાયું હતું. આ ચેકિંગ દરમિયાન 48 ધંધાર્થીઓ પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો, તો 10 નમૂનાઓ પણ લેબમાં મોકલાયા છે. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર H.J. પ્રજાપતિની સૂચના અનુસંધાને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માર્ચ 2026 દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત માણેક ચોક, પ્લાઝા ટોકીઝ વિસ્તાર, ભદ્રકાળી રોડ, SVP રોડ, જુબેલી રોડ તેમજ બસ સ્ટેશન વિસ્તાર સહિતના વિસ્તારોમાં ફાસ્ટ ફૂડ, મીઠાઈ, ફરસાણ, ડેરી અને શેરડીના રસના ધંધાર્થીઓની દુકાનો અને એકમોમાં તપાસ કરવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ધંધાર્થીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ખાસ કરીને ખાદ્ય પદાર્થો ખુલ્લા રાખવા, અસ્વચ્છ પરિસ્થિતિમાં તૈયાર કરાતા ખોરાક અને સ્વચ્છતાના અભાવ જેવી બાબતો સામે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 39 ધંધાર્થીઓ પાસેથી ₹12,600નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમજ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસ માટે દૂધ, પનીર, ફરસાણ, તૈયાર શાક અને કઠોળ જેવી વિવિધ ખોરાકના કુલ 10 નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના મેળામાં ગીતાબેન રબારી અને રાજ ગઢવી જેવા દિગ્ગજ કલાકારો આવશે, તો નોર્થ ઇસ્ટ અને ગુજરાતના અનેક કલાકારો પોતાની કલાના કામણ પાથરશે. ત્યારે આ અંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબેન ચૌહાણે રૂપરેખા જાહેર કરી હતી. નમસ્કાર. ચાલુ વર્ષે માધવપુર મુકામે મેળાની અંદર લગભગ 600 જેટલા કલાકાર પરફોર્મન્સ કરવાના છે. 270 કલાકાર નોર્થ ઇસ્ટના છે, 270 કલાકાર ગુજરાતના લોકલ આર્ટિસ્ટ છે અને 60 જેટલા તુરી બારોટ કલાકારો આ સમગ્ર મેળા દરમિયાન પરફોર્મન્સ કરશે. મેળાના પ્રથમ દિવસે 27 તારીખે નોર્થ ઇસ્ટના તથા આપણા ગુજરાતના કલાકારો ગ્રાઉન્ડ કોરિયોગ્રાફીમાં નૃત્ય નાટિકા કરશે. ત્યારબાદ આપણા ગુજરાતના જે સ્થાનિક લોકનૃત્ય છે એની પ્રસ્તુતિ થશે 30 મિનિટ અને ત્યારબાદ ગીતાબેન રબારી એમનું પરફોર્મન્સ હશે. 28 તારીખે આ પ્રમાણે પરફોર્મન્સ થશે. ત્યાં રાજદાનભાઈ ગઢવી અને મયુર દવે કલાકારો હશે સિંગરમાં. 29 તારીખે શ્રી ઋષભ આહિર અને એમનું વૃંદ ડાયરાનું પરફોર્મન્સ કરશે અને 30 તારીખે શ્યામ સબદ ગ્રુપ, મનન ત્રિવેદી એનું ગ્રુપ કાર્યક્રમમાં ડાયરાની પ્રસ્તુતિ કરશે. રોજે રોજ ગુજરાત રાજ્ય તથા નોર્થ ઇસ્ટના કલાકારો દ્વારા નૃત્ય નાટિકા અને કાર્યક્રમની પ્રસ્તુતિ થશે અને ગુજરાતના જે સ્થાનિક લોકનૃત્ય છે, કલાકારો છે એમની પણ દરરોજ 30 મિનિટ સુધી કાર્યક્રમની પ્રસ્તુતિ.
કુતિયાણામાં આઝાદી બાદ પહેલીવાર એક રસ્તાનું નિર્માણ થઈ રહ્યું છે, જે રસ્તાનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કુતિયાણા શહેરથી ઘેડ વિસ્તારને જોડતા આ રસ્તાનું કુતિયાણા નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ આઝાદી બાદ પહેલીવાર નવનિર્માણ થઈ રહ્યું હોવાનું જણાવાયું છે, જેમાં કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ શાંતિબેન માલદેભાઈ ઓડેદરા તેમજ ઉપપ્રમુખ કાનાભાઈ સરમણભાઈ જાડેજાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તાના કારણે ટાવર ચોક વિસ્તાર ફરી ધમધમતો થશે અને સમગ્ર વિસ્તારના વેપારમાં નવો વળાંક આવશે. મારું નામ માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા છે. હું સેનેટરી કુતિયાણા નગરપાલિકા ચૂંટાયેલો સભ્ય છું. આજ રોજ કુતિયાણાની અંદર કોટલા જાપેથી પંસવારી રોડ સુધી આરસીસી રોડનું 80 કરોડને ખર્ચે આજે ખાતમુહૂર્ત કાનભાઈ ઉપપ્રમુખને હાથે કરાયું છે. તો પબ્લિકની જે વર્ષોની આઝાદી પહેલાંની જે ડિમાન્ડ હતી કે પહેલી વારની આરસીસી રોડ થાય છે, એનું કારણ ઘણા બધા ફાયદો થાય કે ટાવર ચોક વિસ્તાર છે, એ સ્ટેટ બેંક છે, એ વિસ્તારની અંદર મારી વાત રોજે રોજથી મારી પડી ભાંગે છે વેપાર ધંધા. તો એક મોટો ભાઈ તો ખેડૂત થાય, બીજા ઘેડ વિસ્તારવાળાને થાય, કારણ કે એ હાવ નજીક થાય રસ્તો, અને સારો રસ્તો થાય તો પબ્લિક ત્યાં આવે અને આવવામાં પણ એને મામલતદાર છે, બેંકમાં છે, જવું હોય તો નજીકમાં નજીક થાય. અને 6 કરોડને ખર્ચે વિવિધ વિસ્તારોની અંદર આરસીસી રોડનું કામ અમે ટૂંક સમયમાં આજ ખાતમુહૂર્ત કર્યું છે કાનાભાઈને હાથે, કાનાભાઈ જાડેજાના હિસાબે હાથે. અને નજીકના સમયની અંદર આજથી કાલથી જ આરસીસીનું કામ ચાલુ થાય અને જુદા જુદા વિસ્તાર જેવા કે ચકલાપરો, રબારીવાસ, હરિજનવાસ, ટાવર ચોકથી થેપડા જાપા સુધીના અને બાપુ નાકાવાળો એ બધા આરસીસી રોડ ચાલુ થાય. આગળ ગટરનું કામ પણ ખાતમુહૂર્ત આજથી 2-3 મહિના પહેલા આરસીએમ અને ધારાસભ્ય કાંદલભાઈના હાથે કરવામાં આવ્યું છે. એનું પણ કાલથી જ કામ ચાલુ થાય. અને જેમ ગટરનું કામ ચાલુ થતું છે એને પાછળ આરસીસી રોડ કરશું, જેથી કરીને રોડને નુકસાન ન થાય અને પબ્લિકને સુવિધાઓ મળે અને કાયમી માટે આ ટકી રહે એવો અમે આયોજન કર્યું છે. અને હજી ભવિષ્યની અંદર પણ ઘણા બધા આયોજન કર્યું છે. ગાર્ડનનું આયોજન કર્યું છે. પછી ગામની અંદર જે રોડ છે, મેઇન રોડ છે, એ પણ ટૂંક સમયની અંદર ચાલુ થાય, જેની અંદર ગટરનું વ્યવસ્થા કરી છે. એટલે ગામની અંદર પાણી ફળંગતું હતું વરસાદી પાણી, એનો પણ નિકાસ થાય. જેવો કે અમે સરાડિયા રોડ ઉપર જે ગટર બનાવી છે એનું પાણી પાછળથી વાડીઓમાં જે આવતું હતું, ગામની અંદર પડતું હતું, હરિજનવાસ છે, જે નીચાણવાળા વિસ્તારો અંદર એનું પાણી જેમ નિકાસ થઈ જાય છે ભાદરની અંદર ડાયરેક્ટ, એ જ રીતનું આ રોડ થવાથી, ગટરના કામ કરવાથી માંજાની અંદર પાણી નીકળી જાય અને જે અવ્યવસ્થા છે કે જે નડતરરૂપ છે પાણી વરસાદી, એનો નિકાસ થાય, જેથી કરીને સુખાકારી પબ્લિકને મળે. બરડા પંથકમાં ચોમાસુ પાક અને શિયાળુ પાકની મોસમ પૂરી થઈ છે, ત્યારે પરપ્રાંતીય ખેત મજૂરોએ વતનની વાટ પકડી છે. આ વિસ્તારમાં ખેતમજૂરી કામ માટે મોટાભાગે પરપ્રાંતીય મજૂરો આવતા હોય છે, જે હાલ વતન તરફ જઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં અને પોરબંદર તાલુકામાં મધ્યપ્રદેશથી હજારો ખેતમજૂર પરિવારો દર વર્ષે આવે છે, જેમાં મધ્યપ્રદેશના અલીરાજપુર, ખરગોન અને ધાર સહિતના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં ખેતમજૂરીઓ પોતાના પરિવારો સાથે ખેતીવાડીના કામકાજ માટે આવે છે. અને ખેડૂતો તેમના પરિવારને રહેવા માટે વાડી કે ખેતરોમાં કામ ચલાવ ઓરડીઓ બનાવી આપે છે. ખેડૂત અગ્રણી હર્ષિભાઈ ખૂટી અને વિરમભાઈ કારાવદરાના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસામાં પુષ્કળ વરસાદ થયો હોવાથી ચોમાસામાં પાકને વરસાદી પાણી મળ્યું નથી, અને તેનાથી કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પુષ્કળ પાણી હોવાથી શિયાળુ પાક થયો છે. અને હજુ પણ કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પાણી હોવાથી ખેડૂતોને ઉનાળુ પાકનું દર વર્ષની જેમ આ વખતે વધુ વાવેતર કરેલ છે, જેમાં ખાસ કરીને મગ, તલ અને અડદનું વાવેતર કરાયું છે. જ્યારે આ વખતે વર્તુ 2 ડેમ ખાલી કરેલ હોવાથી ડેમનું પાણી આ વર્ષે સિંચાઈ માટે મળશે નહીં, પરંતુ કુવાઓ, બોર અને જળ સ્ત્રોતોમાં પાણી હોવાથી ઉનાળુ પાકનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરાયું છે. પરંતુ ઉનાળુ પાકમાં ખેડૂતોને મજૂરોની જરૂરિયાત ઓછી હોવાથી આ સિઝનમાં મજૂરો પણ તેમના વતનમાં પરિવારોમાં પ્રસંગ હોવાથી 2 થી 3 મહિના તેમના વતનમાં જતા રહે છે, અને ફરીથી ચોમાસું આવતાની સાથે ઉનાળુ પાક તૈયાર થશે ત્યારે આ મજૂરો ફરી આવશે. આપણા સમગ્ર બરડા પંથકની અંદર ઉનાળા પિયતમાં ખૂબ મોટા પ્રમાણમાં તલ, મગનું ખૂબ સારું એવું વાવેતર કરવામાં આવ્યું છે. કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે આ વર્ષે મેઘરાજાની ખૂબ મોટી દયા અને કૃપા
સમગ્ર ભારત અને ગુજરાત અને આપણા વિસ્તારમાં રહી છે. સરકારે પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે બધા જાણીએ એમ ખૂબ તળાવો વોકળાઓ ઊંડા કર્યા, જેથી પણ પાણીનો જથ્થો ખૂબ મોટી સંખ્યામાં આપણી પાસે છે. અત્યારે આ વર્ષે પાણીનું તળ ખૂબ સારું છે, એટલે દર વર્ષે જે ઉનાળામાં આપણે વાવેતર ખેડૂતો દ્વારા કરતા એના કરતાં ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે વાવેતર કરવામાં આવ્યું છે. જ્યાં સુધી ખેતરોના મજૂરોની વાત છે, તો આપણા વિસ્તારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇઝરાયલ હોય કે અન્ય દેશ હોય એમાં ખેત મજૂરો હોય કે આપણા અહીંયાથી કડિયા હોય વગેરે ખૂબ મોટી સંખ્યામાં અહીંથી ગયા છે વિદેશમાં. એના કારણે પણ આપણે અહીંયા મજૂરોની ખૂબ તંગી હતી. સાથે સાથે ઉનાળા પિત્તમાં એવું થાય કે આપણે જે મધ્યપ્રદેશમાંથી એમપીના માણસો અહીંયા ખેતમજૂરી માટે આવે છે, એ મોટાભાગના જે મજૂરો છે એ ઉનાળા દરમિયાન પોતાના વતનમાં પરત જતા હોય છે. એટલે આ વર્ષે એના હિસાબે પણ બંને જે જવાનું થયું, આપણા સ્થાનિકો વિદેશમાં ગયા અને મધ્યપ્રદેશના જે આવે ભાઈઓ એ પણ એના વતનમાં ગયા. એનાથી ખેડૂતોની પાકની અંદર મજૂરોની સમસ્યા છે જ. પણ હું અગાઉ હમણાં કીધું એમ આ વર્ષે આપણે મેઘરાજાની ખૂબ મહેરબાની રહી અને પાણી છે એટલે આપણે વાવેતર કર્યું છે. અને મોટે ભાગે જ્યારે આપણે આ પાક છે એ ઉપાડવાનો સમય આવે અને ચોમાસું આવે એની પહેલાં છે એ જે મધ્યપ્રદેશમાં જે મજૂરો જતા હોય છે એ પરત આવે છે. એટલે જ્યારે પાક આપણો ઉપાડવાનો સમય આવશે ત્યારે આપણે મજૂરોની સમસ્યા નહીં રહી એવું હું માનું છું. વતનમાંથી મજૂર આવ્યા હતા. એમપીના મજદૂર શિયાળો પાક ચોમાસો પાક કામ કરી દાળી હારી મળી. અત્યારે પછી બધા વતન જાવે. ધન્યવાદ. હાલ બગવદર ગામેથી દરરોજની 8 થી 10 બસો મજૂરોને લઈ મધ્યપ્રદેશ ખાતે જાય છે. ખાસ કરીને મજૂરોની અહીં રોજીરોટી પુષ્કળ પ્રમાણમાં મળી રહેતી હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં ખેત મજૂરો મધ્યપ્રદેશથી પોરબંદર પંથકમાં આવે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. માધવપુરના મેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તંત્ર દ્વારા પણ આ રાષ્ટ્રીય કક્ષાના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જે તમામ વ્યવસ્થાઓ અંગે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ પત્રકાર પરિષદમાં રૂપરેખા આપી હતી. ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે. તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે. તારીખ 27મી માર્ચના રોજ આ મેળાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ ઉપરાંત નોર્થ ઇસ્ટના ગવર્નર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના મંત્રીશ્રી આમંત્રણ અપાયું છે. 27 તારીખે આમાંથી જે કોઈ મહાનુભાવ પધારનાર છે એની વિગતો આવતીકાલ સુધીમાં આપણી સાથે સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત 28, 29, 30 આ તારીખે પણ મહાનુભાવો પધારતા હોય છે, જેની વિગતો પણ મળેથી આપને જણાવવામાં આવશે. આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે. આ ઉપરાંત 60 જેટલા તુરી બારોટ કલાકારોને પણ આમાં સમાવેશ માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. કદાચ એ પણ સમાવેશ થઈ જશે. સૌરાષ્ટ્ર રિજનના જે આપણા સ્થાનિક કલાકારો છે એને પણ પ્લેટફોર્મ મળે એના માટે દરરોજ એ લોકોને પણ 30 મિનિટના પરફોર્મન્સ માટેનો સમય આપવામાં આવ્યો છે. લોકોને કાર્યક્રમની સાથે પણ સાંસ્કૃતિક ભાવના પણ ઉજાગર થાય એના માટે આપણે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરો આયોજન કરતા હોય છે. એમાં પ્રથમ દિવસે તારીખ 27મીના રોજ ગીતાબેન રબારી આવનાર છે. તારીખ 28મીના બીજા દિવસે રાજ ગઢવી તથા મયુર દવે પધારનાર છે. 29ના ત્રીજા દિવસે શ્રી ઋષભ આહિરનો કાર્યક્રમ છે અને 30મી તારીખે ચોથા દિવસે શ્યામલ સબદ ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાનાર છે. તો હું આપણા જિલ્લાની તથા આસપાસ વિસ્તાર તમામ લોકોને અપીલ કરું છું કે તારીખ 27થી તારીખ 30 દરમિયાન આ મેળામાં આપ ભાગ લો અને આપની શ્રદ્ધા, ભક્તિ અને જે મેળાની મજા માણવાની આપની ભાવના છે એનો આપ લાભ લો. આ ઉપરાંત આપણે દર વર્ષે ક્રાફ્ટ સ્ટોલ પણ રાખતા હોય છે. આ વખતે આપણે ઇન્ડેક્સી દ્વારા કુલ 80 સ્ટોલનું એક આખું પેવિલિયન બનાવાયું છે, જેમાં 40 સ્ટોલ છે નોર્થ ઇસ્ટના કારીગરો દ્વારા
અને 40 સ્ટોલ આપણા ગુજરાતી કારીગરો, એમ 80 સ્ટોલ પણ ત્યાં 27-30 દરમિયાન યોજાનાર છે. મેળાની બાજુમાં જ આપણે બીજું ગ્રાઉન્ડ જેમાં આપણે સ્થાનિક ફૂડ સ્ટોલ અથવા ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરતા હોઈએ છીએ. એમાં આ વખતે 40 પૈકી 38 ફૂડ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને 30 પૈકી 20 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે. બાકીના 10 ક્રાફ્ટ સ્ટોલને અડધા વેચીને આપણે સ્થાનિક એસએચજી ગ્રુપને ટોકન દરે આપેલા છે. આ વખતે મેળામાં હરાજીમાં કુલ આપણને 75 લાખથી વધારે રકમ પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ કરતાં 14 લાખ જેટલી વધારે છે અને એ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ મેળામાં લોકો આવે છે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ચાલવા માટેની યોગ્ય વ્યવસ્થા, આ ઉપરાંત કોઈ બનાવ ન બને પણ બને તો એના માટે મેડિકલ ફેસિલિટીની પણ વ્યવસ્થા રાખી છે. પોલીસ દ્વારા પણ કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એક અલગથી કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે, જેથી કરીને લોકોને સહાય મળતી રહે. આ મેળાનું કવરેજ કરનાર માટે સ્થાનિક મીડિયા ઉપરાંત ગુજરાતના તથા રાષ્ટ્રીય પણ મીડિયા જેવા પ્રધાનના તેના માટે પણ મીડિયા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે. લોકોને હું અપીલ કરું છું કે મેળામાં ખૂબ આપણે શાંતિથી ફરીએ, બિનજરૂરી અફવાથી દૂર રહીએ અને તંત્ર દ્વારા જે કંઈ આયોજન થયું છે એમાં સહકાર આપીએ. ખોટી ભાગદોડ કે બીજી ન કરીએ. અગાઉ ક્યારેય પણ બની નથી, આ વખતે આપણે એવું રાખીએ. 30મી તારીખે ભગવાનના લગ્ન પ્રસંગે થોડી વધારે ભીડ રહેતી હોય છે, ત્યારે પણ અમે લોકો વધારે ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આયોજન કરી રહ્યા છીએ અને પોલીસ વિભાગ તરફથી અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. તો એના માટે અમે પણ કદાચ 30મી તારીખે વધારે ભીડ હોય ત્યારે બ્રિજ પર પણ થોડું કદાચ રેલિંગ જેવું કરવું પડે, તો એના માટે પણ વિચારણા અમે કરી રહ્યા છીએ. ગત વર્ષે આપણે ખૂબ મોટા પાયે લગભગ 1600 જેટલા કલાકારો અને સ્ટોલ રાખ્યા હતા. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, પણ એમાં જગ્યા ખૂબ રોકાઈ જાય છે વધારે અને કદાચ ફરતી જગ્યા આપણને ઓછી મળે છે સ્ટેડિયમમાં, અને સાથે સાથે ક્રાફ્ટ સ્ટોરમાં પણ થોડી ગીર્દી થતી હોય છે. આ વખતે ફરી એક અલગથી પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. જો એમાં વધારે સફળતા મળે તો આ રીતે ચાલુ રાખીશું. પણ મુખ્ય કારણ છે કે પ્રજાની સલામતી અને સુરક્ષા એ આપણી પ્રાથમિક જવાબદારી છે, એ પણ જોવું રહેશે. અને જો એવું લાગે કે ના લોકોને હજે વધારે ક્રાફ્ટ સ્ટોલની જરૂર પડે તો કદાચ આવતી સાલ અમારે વધારે ખાનગી જગ્યા પણ કદાચ કવર કરવી, જેથી કરીને ભીડ ન થાય અને પાર્કિંગ થોડું વધારે અમારે દૂર લઈ જવું પડે. એટલે ગયા વખતે ટ્રાફિકના પ્રશ્નો અમારી સામે આવ્યા, એટલે આ વખતે આપણે પ્રથમથી જ જાહેરનામું બહાર પાડીને મેળાના દિવસો દરમિયાન જે ભારે વાહનો છે જે આપણા પોરબંદરથી માધવપુર થઈને આગળ જતા હોય છે તેને હવે રૂટ બદલીને મોચાથી આપણે આગળ નહીં જવા દઈએ અને મોચાથી એ લોકોને કડછના રસ્તે જઈ અને જુનાગઢ જિલ્લામાંથી પાછા બહાર નીકળશે એ રીતે રાખ્યું છે, જેથી એ મોટો પ્રશ્ન હટી જશે. સાથે સાથે મેળાના જે પાર્કિંગ સ્થળ છે ત્યાં આપણે એન્ટ્રી છે, પ્રથમ જ એન્ટ્રી ત્યાંથી આવી જાય અને એક્ઝિટ પછી હોય એટલે એકબીજાને ક્રોસ ન થાય. આ ઉપરાંત પાર્કિંગ પછી મેળા વાહનો મૂકીને જે લોકો બહાર નીકળે છે એના માટે પણ બીજા 2 સ્ટોપ રાખ્યા છે, જેથી લોકો સરળતાથી બહાર નીકળી શકે. એટલે આ વખતે એક્ઝિટ અને એન્ટ્રી બંને ક્લેશ ન થાય એ રીતે વ્યવસ્થા કરી છે, એટલે ટ્રાફિક નહીં થાય. અને છતાં આમ ટ્રાફિકનો કોઈ પ્રશ્ન થાય તો વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, એ પણ લોકો મદદરૂપ કરશે. મારી લાગણી એવી છે કે તમે લોકો મેળાના જે પાર્કિંગના આયોજન છે એમાં પણ સહકાર આપે. આ વખતે આપણે પ્રથમ દિવસે એટલે કે 27મી તારીખે 25 જેટલી બસો આપણા જિલ્લાને અને 10 બસો માંગરોળ તાલુકા જુનાગઢ જિલ્લાને ફાળવી છે. એટલે 35 બસો દ્વારા આપણે લોકોને મેળાના સ્થળે આવવા માટે વ્યવસ્થા કરી છે. તે ઉપરાંત પછી બાકીના 3 દિવસ એટલે કે 28મી માર્ચ, 29મી માર્ચ અને 30મી માર્ચ આ 3 દિવસે પણ બીજી આપણે 5 બસોની વ્યવસ્થા રાખી છે. આ ઉપરાંત લોકો પોતાની રીતે વાહનો લઈને મેળામાં જઈ શકે છે. જે લોકો મેળામાં જતા હશે એમને મોચાથી આગળ વાહનો લઈ જવાની છૂટ મળશે અને પાર્કિંગ સ્થળ સુધી પોતાના વાહનો લઈ જઈ શકશે. પોરબંદર જિલ્લામાં બેફામપણે દેશી વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી થઈ રહી છે. ત્યારે વધુ એક વખત પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી હરેશ નટવરલાલ રાઠોડ નામનો શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે આ શખ્સની દારૂ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર તાલુકાના અડવાણા ગામના વેપારીને એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી મળી છે, જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ ગામના શખ્સે પૈસાની લેતી દેતી બાબતે એટ્રોસિટી તેમજ પરિવાર સાથે આત્મહત્યાની કોશિશ કરીને વેપારીને ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ બનાવની વિગત એવી છે કે અડવાણા ગામના પઠાપીરવાડી વિસ્તારમાં રહેતા લીલાભાઈ વસ્તાભાઈ કારાવદરા નામના યુવાને બગવદર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ કરી જણાવ્યું છે કે જામનગર જિલ્લાના ધ્રોલ ગામના જીવન દેવજીભાઈ ચાવડા નામના શખ્સ સાથે આશરે 5 માસ પહેલા
બળેલ કોલસીનું વેચાણ કર્યું હતું, જેમાં ટ્રાન્સપોર્ટેશન સહિતની ₹33,68,000નો માલ મંગાવ્યો હતો અને પ્રથમ ટ્રકના પૂરા રૂપિયાની ચૂકવણી કરી લીલાભાઈ સાથે વિશ્વાસ કેળવ્યા બાદ વિશ્વાસ ટકાવવા માટે કટકે ₹22,95,000ની ચૂકવણી કરી હતી. ત્યારબાદ બાકીના નીકળતા ₹10,73,051 જેટલી રકમની ચૂકવણી ધ્રોલના જીવન દેવજીભાઈ ચાવડાએ કરી ન હતી અને લીલાભાઈ જોડે ઠગાઈ કરી ફોન ઉપર ગુંડીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, તેમજ એટ્રોસિટીમાં કેસમાં ફસાવી દેવાની તથા પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરાવવાની કોશિશ કરીને લીલાભાઈને ફસાવી દેવાની ધમકી આપી હતી, જે મામલે બગવદર પીએસઆઈ આરજી ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ભાટિયા બજારમાં આવેલ કેશવ સ્કૂલ નજીક એક શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વોરાવાડમાં રહેતા યોગેશ રમેશ શિયાળ નામના આ શખ્સને દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાં ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના ભાટિયા બજારમાં જ રહેતો ભાવિન પ્રાગજી સલેટ નામનો શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ખારવાવાડના પડના ચોકમાંથી ભાવિન નામના શખ્સને દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. માધવપુરના ખાયડા વિસ્તારમાં હત્યાની કોશિશની ઘટના બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ મામલે 5 શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 2 માસ પૂર્વે માધવપુરના ખાયડા સીમ વિસ્તારમાં રહેતા ઇમ્તિયાઝ અમીન જોખિયા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે જૂના બંદૂકને લઈને તેના મોટરસાયકલને રોકીને તેના પર દોશ મહંમદ હાસમ જોખિયા, શાબિર હુસેન દલ, હાસમ કાસમ જોખિયા, અશરફ ઓસમાણ રોશ અને હાર્દિક નરોત્તમ મકવાણા નામના શખ્સોએ ઇમ્તિયાઝને લોખંડના પાઇપ વડે માર મારી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે શખ્સોને બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુનું આયોજન. રેસ્ક્યુમાં નૌકાદળ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા મામલે જૂઠાણાના આક્ષેપ. પૂરતી સુવિધા ન હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા પોતાની યશગાથા ગવાઈ. પોરબંદરની બિરલા ફેક્ટરીના બાલાજીના દંગામાં કરાયું ડિમોલેશન. વર્ષોથી બંધ પડેલા મકાનોને હટાવી જગ્યાની સફાઈનો દાવો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. કુતિયાણા પંથકમાં વિચિત્ર સાયબર ફ્રોડ મામલે તંત્ર આવ્યું હરકતમાં. ફરી મળીશું આવતીકાલે આજ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.